નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો હાલ મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ વાદળછાયું વાતાવરણ અત્યારે સર્જાઈ રહ્યું છે। તો અમુક જગ્યાએ ઝાપટા જેવો વરસાદ પડી રહ્યો છે, તો અમુક જગ્યાએ પવન સાથે ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। પણ ભારે વરસાદ છે તે મોસ્ટ ઓફ નથી જોવા મળતો, એ અમુક વિસ્તારમાં જ મિત્રો ખાલી જોવા મળી રહ્યો છે। તો હાલમાં મિત્રો જે છે તે મોસ્ટ ઓફ સૌરાષ્ટ્રના એરિયામાં જે છે તે ખેડૂત દ્વારા વાવણી કરવામાં આવી ચૂક્યું છે। તો હાલમાં હવે કેદી વરસાદ પડશે અને ચોમાસું ક્યારે બેસે છે સંપૂર્ણ આજના વિડીયોમાં વાત કરવાની છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં બેલ બટન દબાવી દેજો અને આજના વિડીયોને લાઇક કરી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ। તો મિત્રો આપણે સૌપ્રથમ અહીંયા આપણે જોઈ લઈએ કે રેન થંડર ઇન્સ્ટોલ કરી લઈએ કે કઈ કઈ જગ્યાએ આજના દિવસ માટે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આ આપણો મિત્રો ગુજરાતનો વેધર મેપ છે, તો આપણે જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ વરસાદ નોંધાવાની શક્યતા રહેલી છે। તો મિત્રો અત્યારે તો આપણને મોસ્ટ ઓફ જગ્યાએ રીડિંગ જોવા મળતું નથી, પણ આપણે સવારે 9 વાગ્યાનું રીડિંગ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત બાજુનો જે એરિયો છે, જેમાં સુરત, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી જે મિત્રો આ બધા વિસ્તારમાં તો 9 વાગ્યાનું રીડિંગ જોવા મળતું હતું। અને 2 વાગ્યાના રીડિંગમાં ભાવનગર સાઈડ, મહુવા સાઈડનો એરિયો છે, અહીં વલસાડ આવી જાય છે, આટલા વિસ્તારમાં માઇનર રીડિંગ જોવા મળે છે। ભારે રીડિંગ કોઈ પણ જગ્યાએ જોવા મળતું નથી। બાકી મિત્રો બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ વરસાદનું વાતાવરણ આપણે જોવા મળતું નથી। તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેના વિશે પણ આપણે મિત્રો એક નજર નાખી લઈએ। તો હવામાન વિભાગ દ્વારા જે ગુજરાતમાં હાલ મિત્રો અપર સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને કારણે ચોમાસામાં પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે। બુધવારે અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। તો કાલ મિત્રો ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો હતો। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે, જેમાં આજે દક્ષિણ ગુજરાતના વાત કરીએ તો હવામાન વિભાગ એટલે કે IMDના તાજેતરના અપડેટમાં હવે વરસાદ બંધ થવાની શક્યતા અને તાપમાનમાં વધારો થવાની ધારણા છે। તે જ સમયે 5 જૂન 2025ના રોજ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેલી છે। આ મિત્રો જે છે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો આજે મિત્રો પણ પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। તો આવી રીતના મિત્રો હવામાન વિભાગે અનેક જગ્યાએ વરસાદ પડવાની શક્યતા આપેલી છે, તેમાં મિત્રો ભારે વરસાદની શક્યતા રહેલી છે। કાલની જો મિત્રો આગાહીની વાત કરીએ તો કાલના મિત્રો અમદાવાદના ડાયરેક્ટર A.K. દાસે ગુજરાતમાં જે છે હવામાન અંગે આગાહી કરી હતી। તો આજની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી જે છે તેમાં વરસાદ વરસવાની મિત્રો શક્યતા રહેલી છે, જે મિત્રો આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 7 દિવસ જિલ્લામાં હળવાશથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતમાં વરસાદની આગાહી છે। આજે અમદાવાદમાં હળવાશથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો મિત્રો આજની જો વાત કરીએ તો આપણે આખા ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે, પણ કઈ જગ્યાએ કેવો વરસાદ પડશે તેના વિશે વાત કરીએ તો પહેલાં મિત્રો હું 0થી 25%ના નામ લઈ લઉં તો 0થી 25%માં આજના દિવસમાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર મિત્રો આવે છે દેવભૂમિ દ્વારકા, આટલા જિલ્લાઓમાં 0થી 25%ની મિત્રો વરસાદ પડવાની આજના દિવસ માટેની શક્યતા રહેલી છે। જ્યારે મિત્રો 24થી 50%ની વાત કરીએ આપણે તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અહેમદાબાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી આટલા વિસ્તારમાં આજના દિવસ માટે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। જો કાલના દિવસની વાત કરીએ તો કાલના દિવસમાં પણ મિત્રો જે આપણે નામ બોલ્યા તે સેમ પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે કે 0થી 25% અને મિત્રો જે છે તે 24થી 50%ની રેન્જમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। કેમ કે હાલમાં કોઈ પણ જગ્યાએ ભારે વરસાદની આગાહી ત્યારે મિત્રો કરવામાં આવતી નથી। જે મિત્રો આવી જ રીતના જે છે તે મિત્રો 25થી 50% અને મિત્રો જે થોડી માહિતી છે તે મિત્રો આપવામાં આવી રહી છે।
કેમ કે આ હળવા વરસાદની જ માહિતી અત્યારે આપવામાં આવી રહી છે. કોઈ પણ જગ્યાએ ભારે ગાજવીજ સાથે વરસાદ નથી. ત્યારે જોઈ લે કે 7મી તારીખે મિત્રો વરસાદનું જોર ઘટતું જણાય છે. શનિવારે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો સાથે સાથે 8મી તારીખનું પણ આપણે જોઈ લઈએ. તો 8મી અને 9મી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે ને તે મુજબ આજ જે છે મિત્રો આ વર્ષની સિસ્ટમો છે તે મિત્રો કામ કરતી નથી. જે કોઈ પણ જગ્યાએ વરસાદ કરવામાં જે મિત્રો આગાહી નથી કરવામાં આવતી ત્યાં પણ વરસાદ જોવા મળે છે અને જ્યાં આગાહી કરવામાં આવે છે ત્યાં વરસાદ જોવા મળતો નથી. એટલે કે હાલમાં જો મિત્રો ગુજરાતમાં જો વાત કરીએ તો આગાહી પ્રમાણે જે છે વરસાદની સિસ્ટમ કામ કરતી નથી. કેમ કે મિત્રો અનેકો જગ્યાએ જો મિત્રો વરસાદ અત્યારે હાલમાં નોંધાઈ પણ રહ્યો છે. જે મિત્રો ખેડૂતે વાવેતર કરી દીધા છે ત્યાં જ વરસાદ અત્યારે નથી નોંધાઈ રહ્યો. બાકી આજુબાજુના વિસ્તારમાં મિત્રો બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો મુંબઈ સાઈડ જે આપણી સિસ્ટમ શરૂ હતી, મુંબઈના દરિયા કિનારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વરસાદની સિસ્ટમ જે છે ચાલુ જ છે અને મુંબઈમાં તો સતત વરસાદ પડી જ રહ્યો છે. એટલે દરિયા કિનારામાં વરસાદ ચાલુ જ છે. એ 7-8 તારીખ સુધી નોંધાઈ શકે છે. આવી રીતના મિત્રો જે વરસાદ અલગ અલગ આપણા ભારતમાં આપણે જોવા મળી રહ્યો છે. દરિયા કિનારે મિત્રો વધારે સિસ્ટમો અત્યારે ચાલુ છે, તમે મિત્રો જોઈ શકો છો. બાકી તો મિત્રો આજના વિડીયોમાં જેટલું હતું એટલે આપણે કવર કરી લીધું છે. બાકી તો ખાસ કોઈ પણ આપણે આજના જે છે તે વિડીયોમાં આગાહી રહેતી નથી. જેટલી આગાહી હતી જ આપણે બધી કવર કરી લીધી છે. તો મિત્રો વાવાઝોડાની સિસ્ટમ આપણે જોઈ લઈએ કે વાવાઝોડું આવવાની સંભાવના છે કે નહીં. તો મિત્રો જોઈ શકો છો અત્યારે તો આપણને કોઈ પણ જગ્યાએ અત્યારે વાવાઝોડાનો કોઈ ખતરો જોવા મળતો નથી. કેમ કે આપણને કોઈ સિસ્ટમ એક્ટિવ અત્યારે બતાવતા નથી. આપણે બધી બાજુ જોઈ લઈએ તો આપણે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણને સિસ્ટમ એક્ટિવ બતાવતા નથી. તો કાંઈ વાવાઝોડાનો હમણાં ખતરો નથી. તો ચાલો મિત્રો હવે આ વિડીયો આપણે એન્ડ કરવા જઈ રહ્યા છીએ. તમારે જો પણ મિત્રો આજના વિડીયો માટે કંઈ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને যদি વિડીયોને લાઇક ન કરો જલ્દીથી વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ બટન દબાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.